તો દોસ્તો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ગયાજી ધામ જે બિહારમાં આવેલું છે તે જે ભગવાન શ્રી રામે તેમના પિતાનું પિંડદાન કર્યું હતું અને તેમના ઇતિહાસ વિશે આપણે વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં જે અહીંના પંડિતજી સાથે. તો મિત્રો એ વ્લોગ આપણી વીડી યાદવ વ્લોગ્સ ઉપર ચેનલ પર આવી ગયેલો છે. તમારે જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ત્યાંથી આપણે તમે જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ અને સામેની પહેલી બાજુ છે વિષ્ણુ મંદિર. અને તમારે આ બધી જગ્યાએ ફરવું હોય તો તમે બિહારમાં સ્થિત ગયાજીમાં આવવું પડશે. અને ગયાજીમાં આમ તો ઘણા બધા મંદિરો છે, હજારો મંદિર છે મિત્રો. આપણે મેન મંદિર છે એ આપણે આ વિડીયોમાં તમને બતાવશું અને આપણે ફરશું અને જાણશું. તમને બધી માહિતી આ વિડીયોના માધ્યમથી તમને બધી જણાવીશ, જેથી કરીને તમારે અહીંયા આવવું હોય તો તમને કોઈ તકલીફ ના પડે. એટલે કરીને ખાસ કરીને વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળતી રહે. અને બીજી વાત એ કે વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને કોઈ લોકો અહીંયા આવવા માગતા હોય તો આ વિડીયોના માધ્યમથી આવી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ટ્રાફિક છે. તમે અહીંયા આવો છો તો અહીંયા તમારો મોબાઈલ લોકરમાં જમા કરાવવાનો રહેશે અને બીજો બધો સામાન પણ તમારે અહીંયા જમા કરાવવાનો રહેશે. બાકી ત્યારે જ તમને અંદર દર્શન કરવા માટે જઈ શકો. અત્યારે આપણે આવી ગયા છીએ વિષ્ણુ મંદિર જે ગયાજીનું આપણે આ પહેલું ધામ અત્યારે આપણે છે અને જ્યાં ભગવાન રામે પોતાના પિતા દશરથ રાજાનું અહીંયા પિંડદાન કર્યું હતું. જ્યાં મિત્રો અહીંયા પાછળની બાજુ નદી છે ત્યાં અહીંયા પિંડદાન કરેલું હતું ભગવાન રામે. એ આ જગ્યા છે તમે જોઈ શકો છો. ભગવાન વિષ્ણુ આ ધામ છે અને તમારા અહીંયા મંદિરમાં જાઓ છો દર્શન કરવા તો કોઈ પણ જાતનો સામાન અથવા મોબાઈલ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ સાથે નથી રાખવાની, બધું જ લોકરમાં રાખવાનું છે. તો મિત્રો સામેની બાજુ તમે જોઈ શકો છો તે નદી તરફ આપણે જવાનું છે. રામે અહીંયા પિંડદાન કર્યું હતું પોતાના પિતાનું. તો મિત્રો આપણે અંદર વિષ્ણુજીના દર્શન કરી લીધા છે અને અંદર ખૂબ જ ટ્રાફિક છે. અને બીજી વાત એ કે તમે અહીંયા આવો છો તો તમારો જે કાંઈ સામાન હોય લોકરમાં રાખીને જવું પડશે. અને સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ આગળના ધામ તરફ. તો ચાલો આપણે આગળના ધામ તરફ જઈએ છીએ અને જણાવીએ તમને અહીંનો મહિમા. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ સીતા માતાના મંદિરે. જી હા મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપરની તરફ જવાનું છે અને આ બાજુ બધો ઘાટ છે. અને હવે આપણે જઈએ છીએ સીતા માતાના મંદિરે દર્શન કરવા અને સરસ મજાનું ધામ છે અને એ પણ જોવા જવું છે. વિડીયોમાં બન્યા રહેજો અને જુઓ આપણે બધા રિક્ષામાં સાથે આવેલા છે એ લોકો અને અહીંથી દર્શન કરી અને આપણે ઉપરની તરફ જઈશું. અહીંયા આવો છો તો મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા પૂજારીઓ અને બધા તમે હોશ લાવવાની કોશિશ કરશે, આ કરો ને તે કરો ને એ લાલચ મનાવું. મંદિરમાં દર્શન કરીને તરત નીકળી જવું, નકર તમારી પાસે તોડ પાણી થશે અને હજારો રૂપિયાનો ચાર્જ કરતા હોય છે. એવું બધું અહીંયા આવતું હોય છે. આપણું ગુજરાત જેવું નથી મિત્રો. એટલે તમે અહીંયા આવો છો તો ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખજો. અને જો મિત્રો અહીં બધા પોસ્ટર મારેલા છે. આ એ જગ્યા છે જ્યાં રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું. જ્યાં મિત્રો જ્યાં સીતા માતાનું હરણ થયું હતું. તો ચાલો આપણે ઉપરની તરફ જઈએ ને સીતા માતાના પણ દર્શન તમને કરાવીએ. મિત્રો આપણે આવી ગયા છીએ સીતા માતા મંદિર. જી હા, આપણે જે રિક્ષા બંધવીને આવ્યા હતા તેમનું આ બીજું મંદિર છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આમ તો 8-10 મંદિર છે, પણ મિત્રો આપણે જે મેન મંદિર છે તે આપણે ફરવાના છે. અને કહેવાય છે કે જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું તે આ જગ્યા છે મિત્રો. અને બાજુમાં ઘાટ પણ છે જે સુંદર મજાનો સરસ મજાનો લાગી રહ્યો છે. તો તમે મારી પાછળ જે ઘાટ જોઈ રહ્યા છો આ આપણે એ જગ્યા ઉપર છે જ્યાં રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું. જ્યાં મિત્રો એ મંદિર છે સીતા મૈયા મંદિર. જ્યાં મિત્રો તમે અહીંયા આવવા માગતા હોય તો ગુજરાતીઓ જે કોઈ અહીંયા ગયાજી આવવા માગતા હોય તો ડાયરેક્ટ બિહારની ટ્રેન છે અમદાવાદથી. તો એ ટ્રેનનું માહિતી તમે જાણી લેજો. ડાયરેક્ટ ટ્રેન છે એ ટ્રેન દ્વારા તમે અહીંયા આવી શકો છો. અથવા તો બસ પણ આવતી હોય એ બસ મારફતે પણ આવી શકો છો. પ્લેન પણ આવતા જ હોય છે મિત્રો. તો આ જગ્યા એવી સરસ મજાની છે. અને ખાસ કરીને આપણા ગુજરાતી લોકોને એક વાત કહેવા માગું છું કે જો તમે અહીંયા આવો છો આ બધા દર્શને મંદિર આવો છો, જેમ કે આપણે યુપી, MP અને બિહાર આ બધા રાજ્યમાં આપણે તમે દર્શન કરવા આવો છો તો મિત્રો આપણા ગુજરાત જેવું નથી. ક્યાંય જમવા કરવાની સુવિધા ન હોય અહીંયા. અને જ્યાં ત્યાં મંદિરે તમે દર્શન કરવા જાઓ છો તો દર્શન કરતી વખતે ધ્યાન રાખજો, દર્શન કરી અને બહાર નીકળી જાયજો. પૂજારીઓ તમને આમ કહે કે આ કરો ને તે કરો ને એ કોઈ વસ્તુ નહીં કરતા. જો એ વસ્તુ કરવા જશો તો તમારે 5-10 હજારનો આવી શકે છે. જે મિત્રો 5-10 હજારનો તમારે દંડ આવી શકે. દંડ એટલે કે તમારી પાસે લૂંટવાની કોશિશ કરતા હોય છે. જ્યાં મિત્રો આ બધા મંદિરોમાં એ પડતું વધારે હોય છે. મારે તો 6-7 વખત અનુભવ થઈ ગયેલો છે. એટલે હું તમને આ માહિતી દેવા માગું છું કે તમે પણ ધ્યાન રાખજો. અહીંથી આપણે છે ને
જવાનું છે બોધ ગયાજી, જે સુંદર મજાની જગ્યા છે, સરસ મજાની જગ્યા છે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ. વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. મિત્રો આપણે અત્યારે જે ટૂંકના બધા મેમ્બરો છે અને એટલા લોકો અમે રિક્ષા બાંધીને આવેલા છે. તમે જોઈ શકો છો 7 જણા છીએ અમે અને સરસ મજાના ધામ ફરીએ છીએ. અને ચાલો હવે આગળના ધામ તરફ પણ જઈશું, જે બોધ ગયાજી છે ત્યાં જઈશું આપણે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બોધ ગયાજી અને અહીંયા પણ 3-4 મંદિર છે. તમને સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણે જગન્નાથ મંદિર આવી ગયા છીએ અને પછી આપણે આગળના તરફ જવાનું છે બુદ્ધ મંદિર ત્યાં સામે છે. તો પહેલાં આપણે સૌથી પહેલાં જગન્નાથ મંદિરના દર્શન કરી લઈને પછી આપણે આગળની તરફ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો, તમને બધી માહિતી પૂરી ઇન્ફોર્મેશન આપીશ. વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન આ વિડીયોના માધ્યમથી મળી રહે. અને તમે જોઈ શકો છો આપણે આખું મંદિર પરિસર છે. સામેની બાજુથી આપણે આવ્યા રિક્ષામાં ઉતરી અને પછી આ તરફથી આપણે બૌદ્ધ મંદિર જવાનું છે. તમે જોઈ શકો છો અને ઉપરની સાઈડ ભગવાન જગન્નાથ બિરાજમાન છે. તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ. તમે જોઈ શકો છો મંદિર પરિસરનો આ નજારો સરસ મજાનો લાગી રહ્યો છે. તો આપણે આવી ગયા બોધ ગયાજી અને બોધ ગયાજી તમને જોઈ શકો છો ભગવાન જગન્નાથનું તમને અહીં મંદિર જોવા મળી જાય છે અને સામેની બાજુ ભગવાન જગન્નાથના દર્શન થશે અને બાજુની પહેલી બાજુ તમે જોઈ શકશો રામ લખણ ને જાનકી માતાના પણ તમે અહીંયા આરામથી દર્શન કરી શકો છો. અહીં તમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉ કરી શકો છો, મોબાઈલ સાથે લઈ જઈ શકો છો, અહીં કોઈ મનાઈ નથી. તો મિત્રો આ છે બોધ ગયાજી. દોસ્તો તમે જોયું કે અહીં ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને રામ જાનકી મંદિર એટલે કે આપણે પ્રભુ શ્રી રામનું પણ અહીંયા મંદિર છે તેમના પણ આપણે દર્શન કર્યા અને હવે આગળની તરફ જઈએ છીએ. આગળની તરફ બહારથી તમને નજારો દેખાડી બૌદ્ધ મંદિર છે તે. તો ચાલો આપણે બીજું મંદિર પણ છે. અહીંયા જેટલા પણ મંદિર છે એ તમને આ વિડીયોના માધ્યમથી હું બતાવીશ અને માહિતી જે કાંઈ મને મળશે એ તમને જણાવીશ કે તમારે શું કરવું, કઈ રીતે અહીંયા આવવું છે. અને મિત્રો આ બધા જગ્યાએ તમે આવો છો એટલે ઘણા ખરા મંદિરો એવા છે કે તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ પણ પૂજારી કહે કે આમ કરો તેમ કરો તે વસ્તુ નહીં કરવાની. માત્ર દર્શન કરીને તમારે નીકળી જવાનું છે, નકર તમારો તોડપાણી થવાનો ચાન્સ છે. જે મિત્રો 100% તમારો તોડપાણી થશે એટલે એ બધું ખાસ કરીને ધ્યાન રાખજો. જો તમે ખરીદી કરી તો ખરીદી કરી શકો છો. અને આ એક સરસ મજાનો રસ્તો છે. સામેની તરફ તમે બૌદ્ધ મંદિર તમે જોઈ શકો છો અને ત્યાં પણ આપણે બૌદ્ધ મંદિર પણ જઈશું અને આપણે સામે દર્શન કરીને આવ્યા એ. તો મિત્રો આ આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો બૌદ્ધ મંદિર છે અને ત્યાં જવું હોય આપણે જેવા છીએ પણ ત્યાં જવું હોય તો તમારે અંદર કોઈ જાતનો સામાન કે મોબાઈલ કે એવી વસ્તુ કોઈ જાતની વસ્તુ લઈ જવા નથી દેતા. એટલે તમારે બધું લોકરમાં રાખીને જ તમારે ત્યાં અંદર જવું પડશે અને ઓલમોસ્ટ અડધી કલાક જેવો સમય લાગે છે. તો આપણે ત્યાં જીએવા છીએ બહુ સરસ મજાનું છે. એટલે તમને અંદર હું તમને બતાવીશ મિત્રો, પણ હવે આપણે અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે ન લઈ શકીએ. બાકી તમે સામેનું આગળ પહેલું મંદિર બતાવ્યું તમે એના મોબાઈલ લઈ જઈ શકો છો. અને વિષ્ણુ મંદિર છે ત્યાં પણ તમારે લોકરમાં રાખીને જવું પડશે મિત્રો. અને સરસ મજાના આ બધા પ્લેસ છે. તમે આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. જે રિક્ષા તમે કરો છો વ્યાજે આવીને અથવા ટેક્સી કરો છો, રિક્ષાવાળા ચાર્જ કરતા હોય છે 400-500 રૂપિયા, પણ તમારે બાર્ગેનિંગ ભાવતાલ કરજો કારણ કે અજાણ્યા જ હોય અને ભાવ તમારો 4-5 ગણો કરી નાખતા હોય છે. એટલે તમે છે ને ભાવતાલ કરજો. એટલે 100 રૂપિયા 50 રૂપિયા એવો ચાર્જ લેતા હોય છે મિત્રો. રેગ્યુલર આ રીતના ભાવ ચાલતો હોતો હોય છે. એટલે બાર્ગેનિંગ કરશો તો જ તમારો મેળ આવશે ને કે તમારે આ બધી જગ્યાએ તમારે વધારે પડતું લૂંટાવાનું જ રહેતું હોય છે. બધા સ્થળ ફરી લીધા છે અને ગયાજી એટલે તમે કીધું જ્યાં પ્રભુ શ્રી રામે દશરથ રાજાનું તેમના પિતાનું પિંડદાન આપણે વિષ્ણુ મંદિર ગયા હતા ત્યાં કર્યું હતું. અને ખાસ કરીને અહીંયા પિંડદાન માટે લોકો આવતા હોય છે, આપણા પૂર્વજોને મોક્ષ દેવડાવવા માટે આવતા હોય છે જ્યાં મિત્રો, અને અહીંયા વિધિ કરાવતા હોય છે. વિધિ કરવાના પણ ચાર્જ હોતા હોય છે 1000 રૂપિયા 3000 રૂપિયા એ રીતના ચાર્જ કરતા હોય છે. તેમાં પણ તમે થોડું ઘણું ઓછું કરાવી શકો છો મિત્રો. આમ તો માવપાની ખૂબ જ ઈચ્છા હતી ગયાજી આવવાની ઘણા વર્ષો પહેલાં. એટલે એ સમયમાં ગયાજી આવવું બહુ અઘરી વસ્તુ હતી 2010-8. અને અત્યારે તો તમારે નોર્મલ થઈ ગયું છે સાવ ફરવાનું. એ સમયમાં બહુ અઘરી વસ્તુ હતી અને એમની ઈચ્છા અધૂરી થઈ ગઈ અહીંયા આવવાની. અને આની પહેલાં પણ આપણે આવી ગયેલા હતા અને જે આપણે વિધિ કરાવવાની હતી તેમના માટે મોક્ષ માટેની એ આપણે સંપૂર્ણ કરાવી નાખી છે. અને ભગવાન કરે તેમના આત્માને શાંતિ આપે મિત્રો. એટલે એ વિધિ આપણે કરાવી નાખી. લાભ આપણે વિધિ નથી કરાવી મિત્રો. એટલે આ વિધિ કરાવવા આવો છો તો તમારા પૂર્વજોને મોક્ષ દેવડાવવા માટે વિધિ કરાવી શકો છો. અને એ સરસ કાર્ય છે મિત્રો. એ કરાવો એટલે એમાં તમારા પૈસા વેસ્ટ નહીં જાય 1000 રૂપિયા 1200 રૂપિયા જે આમ છો. બેની કાલે તબિયત ખરાબ થઈ ગઈ હતી, સારી થઈ ગઈ ને? હા બહુ સરસ મજા આવી. બોલ મજા આવી ફરવાની? હા બહુ મજા આવી ને બહુ સરસ મજા આવી અમને. બહુ સરસ મજા આવી અમને. ફરવાની મજા આવી ગઈ કા? બીજી વાર આવું પાછું? હા ફાઇનલી મિત્રો અહીંયા આપણે બધી જગ્યાએ ફરી લીધા છે.
જે માહિતી આપી હતી તમને આપી દીધી છે. આ બાજુ ગયાજી તમારે આવવું હોય તો અમદાવાદથી ડાયરેક્ટ ટ્રેન છે, ટ્રેન મારફતે આવો છો. કોઈ ટૂર હોય છે, ટૂર મારફતે એટલે કે બસ દ્વારા કોઈ બસ થકી કોઈ ટૂર હોય છે, ટ્રાવેલિંગ થકી કોઈ ટૂર હોય છે, તેમાં આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખવું. આયોજક કેવા છે, આયોજન કેવું છે, તે બસનું આયોજક કેવા છે, એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું. નકર તમે હેરાન થઈ જશો. 2 દી 3 દી સરખું હશે ને પછી હેરાનગતિ શરૂ થઈ જતી હોય છે. એવા પણ આયોજક હોતા હોય છે. તો એવી બસમાં તમારે ના આવવું. એ ખાસ કરીને ચેક કરી લેજો અને 2 3 5 જણાને પૂછી લેજો અને પછી બસ થકી કોઈ ટૂર થકી તમારે આવી શકો છો મિત્રો. અને જેમ કીધું કે અમદાવાદથી તમે ડાયરેક્ટ અહીંયા ગયાજીની ટ્રેન છે, તે ટ્રેન મારફતે પણ તમે અહીંયા આવી શકો છો મિત્રો. વિડીયોને શેર કરજો જેથી કરીને આ બધા ધામ જે લોકો નથી આવી શકતા એ લોકો આ બધી જગ્યાએ ફરી શકે આરામથી. અને જે લોકો આવવા માંગતા હોય તે આ વિડીયોના માધ્યમથી આવી શકે છે મિત્રો. અને ગયાજી તમે આ પહોંચો છો તો આ બધા ધામ ફરવાના, જેમ કે મેં કીધું, રિક્ષા કે ટેક્સી તમે કરી શકો છો અને આ બધા ધામ તમે આરામથી ફરી શકો છો મિત્રો. તો વિડીયો અહીંયા પૂર્ણ કરશું. મળશું નવા વ્લોગ નવા વિડીયો સાથે. જય માતાજી.